નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આપણી મનપસંદ યુટ્યુબ ચેનલ મેથ્સ એન્ડ ઇંગ્લિશમાં. વહાલા વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયો લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 8.4ની અંદર પ્રશ્ન નંબર 1 તથા પ્રશ્ન નંબર 2માં આપેલ તમામ દાખલાઓનું એકદમ સુંદર મજાનું સોલ્યુશન કરવાના છીએ. જો વિદ્યાર્થી મિત્રો તમે હજુ સુધી આપણી યુટ્યુબ ચેનલ મેથ્સ એન્ડ ઇંગ્લિશને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સૌ પ્રથમ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો તથા આ વિડીયોને લાઈક પણ કરી દેજો. તો ચાલો સોલ્યુશનની શરૂઆત કરીએ. સ્વાધ્યાય 8.4 જેમાં પ્રશ્ન નંબર 1 આપેલો છે, દ્વિપદીનો ગુણાકાર કરો. જેમાં દાખલા નંબર 1 2x + 5 અને 4x - 3. તો સૌથી પહેલા આપણે લખી દઈએ 2x + 5 ગુણ્યા 4x - 3. હવે આ ગુણાકાર આપણે કેવી રીતે કરીએ છીએ જુઓ. સૌથી પહેલા આ જે પ્રથમ પદ છે 2x તેનો ગુણાકાર આ આખા પદ સાથે કરીશું, એટલે કે 2x અને 4x - 3. ત્યારબાદ +5 ની સાથે 4x - 3નો ગુણાકાર કરીશું. હવે આ ગુણાકાર કરતા તો આપણે શીખી ગયા, 2x ને અંદર ગુણીએ તો 2 ચોક 8 અને x ગુણ્યા x એટલે x નો વર્ગ. હવે 2x ગુણ્યા -3 તો -6x. ત્યારબાદ +5 ચોક 20 x અને -5 તરી 15. હવે તમે જોઈ શકો છો આ બે કેવા પદો છે? સજાતીય પદો, એટલે આ બંનેના સરવાળા બાદબાકી કરી શકાય. તો સૌથી પહેલા 8x² એમના એમ. હવે -6 + 20 એટલે કે +14x અને -15. તો આ થઈ જશે આ ગુણાકારનો જવાબ. હવે દાખલા નંબર 2નું સોલ્યુશન કરીએ. તો સૌથી પહેલા y - 8 ગુણ્યા 3y - 4. હવે y નો ગુણાકાર આ પદાવલી સાથે, ત્યારબાદ -8નો ગુણાકાર પણ આ પદાવલી સાથે કરીશું. એટલે સૌથી પહેલા લખીએ y કૌંસમાં 3y - 4 -8 અને કૌંસમાં 3y - 4. ચલો હવે સોલ્યુશન કરીએ તો આ થશે 3y² ઓછા 4y અને ઓછા 8 તરી 24 y અને પ્લસ 8 ચોક 32. હવે તમે જોઈ શકો છો આમાં પણ આ બે સજાતીય પદો કહેવાય. તો આ 3y², હવે -4 - 24 એટલે -28y અને વત્તા 32. તો આ થઈ જશે આનો જવાબ. હવે દાખલા નંબર 3નું સોલ્યુશન કરીશું. જેમાં સૌથી પહેલા આપણે લખી દઈશું જે પહેલી પદાવલી આપેલી છે તે, એટલે કે 2.5l ઓછા 0.5m. ત્યારબાદ ગુણ્યા બીજી પદાવલી એટલે કે 2.5l વત્તા 0.5m. હવે આ જે 2.5l છે એનો ગુણાકાર આ પદાવલી સાથે, ત્યારબાદ -0.5m નો ગુણાકાર પણ આ પદાવલી સાથે લખી દઈએ. તો આપણે લખી શકીએ 2.5l કૌંસમાં 2.5l વત્તા 0.5m. ત્યારબાદ -0.5m અને કૌંસમાં આવશે 2.5l વત્તા 0.5m. હવે ગુણાકાર કરીએ તો 2.5 ગુણ્યા 2.5 તો થશે 6.25 અને l ગુણ્યા l એટલે કે l નો વર્ગ. ત્યારબાદ પ્લસ, હવે 2.5 ગુણ્યા 0.5 છે તો 25 × 50 105. બે 0.5 ગુણ્યા 0.5 તો આ થશે 1.25 અને l ગુણ્યા m એટલે કે l m. ત્યારબાદ ઓછા 0.5 ગુણ્યા 2.5 તો થશે 1.25 અને m ગુણ્યા l તો લખી શકીએ l m અથવા તો m l, જે પણ લખો સાચું જ છે. ત્યારબાદ માઇનસ પ્લસ માઇનસ અને 0.5 ગુણ્યા 0.5 તો થશે 0.25 અને m ગુણ્યા m તો m નો વર્ગ. હવે તમે જોઈ શકો છો 1.25 lm પ્લસ છે તથા -1.25 lm છે. તો આ બે શું થઈ જશે? કેન્સલ થઈ જશે. તો શું વધ્યું? 6.25 l² ઓછા
25 m નો વર્ગ. તો આ થઈ જશે આનો જવાબ. હવે દાખલા નંબર 4 જોઈએ, જેમાં સૌથી પહેલા આપણે લખી દઈશું a વત્તા 3b ગુણ્યા x વત્તા 5. હવે અહીં થશે a કૌંસમાં x વત્તા 5 અને વત્તા 3b કૌંસમાં x વત્તા 5. હવે આ a ને અંદર ગુણી દઈએ તો a ગુણ્યા x એટલે ax વત્તા 5 ગુણ્યા a એટલે 5a વત્તા 3b ગુણ્યા x એટલે 3bx વત્તા આ 3 પચા 15 અને b. આ તમે પદાવલી જોશો તો આમાં એક પણ સજાતીય પદ નથી, તો આ જ બનશે આપણો જવાબ. હવે દાખલા નંબર 20 જોઈએ, જેમાં સૌથી પહેલા આપણે લખી દઈએ 2pq વત્તા 3q² ના ગુણાકારમાં 3pq ઓછા 2q². હવે સૌથી પહેલા 2pq નો ગુણાકાર કરીશું 3pq ઓછા 2q² સાથે, ત્યારબાદ વત્તા 3q² તેનો ગુણાકાર 3pq ઓછા 2q² સાથે. હવે ગુણાકાર કરીએ તો 2 તરી 6 p² q² ઓછા 2 દુ 4 pq નો ઘન વત્તા 3 તરી 9 pq નો ઘન ઓછા 3 દુ 6 q ની 4 ઘાત. હવે તમે જોઈ શકો છો આ બે પદાવલી કેવી છે? સજાતીય. તો 6p² q². હવે -4 વત્તા 9 એટલે કે +5 pq નો ઘન ઓછા 6q ની 4 ઘાત. તો આ થઈ જશે આ ગુણાકારનો જવાબ. ત્યારબાદ હવે વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 2 જોઈએ, જેમાં આપણને કહ્યું છે ગુણાકાર શોધો. તો હમણે જે પ્રશ્ન નંબર 1માં ગુણાકાર કર્યો તે જ રીતે આમાં ગુણાકાર કરીશું. સૌથી પહેલા 5 નો ગુણાકાર આ પદ સાથે, ત્યારબાદ -2x નો ગુણાકાર પણ આ પદ સાથે કરીશું. તો આપણે લખી શકીએ 5 કૌંસમાં 3 વત્તા x ઓછા 2x કૌંસમાં 3 વત્તા x. હવે 5 ને અંદર ગુણીએ તો 15 વત્તા 5x ઓછા 2 તરી 6x અને ઓછા 2x². હવે આમાં આ બે પદો કેવા છે? સજાતીય. તેને લખી શકીએ 15 5 ઓછા 6 એટલે કે -x અને ઓછા 2x². તો આ થઈ જશે આ ગુણાકારનો જવાબ. હવે દાખલા નંબર 2 નું સોલ્યુશન કરીએ તો x કૌંસમાં 7x ઓછા y વત્તા 7y કૌંસમાં 7x ઓછા y. હવે 7x² ઓછા xy વત્તા 49 અને ઓછા 7y². હવે આમાં પણ આ બે કેવા પદો છે? સજાતીય. તો 7x² -1 વત્તા 49 તો વત્તા 48xy ઓછા 7y². તો આ થઈ જશે આનો જવાબ. ત્યારબાદ દાખલા નંબર 3 નું સોલ્યુશન કરીએ તો સૌથી પહેલા a² કૌંસમાં a વત્તા b નો વર્ગ વત્તા b કૌંસમાં a વત્તા b નો વર્ગ. હવે a² ને અંદર ગુણીએ તો a નો ઘન વત્તા a² b² વત્તા આ b ગુણ્યા a એટલે કે ab વત્તા b નો ઘન. આમાં એક પણ સજાતીય પદ છે નહીં, પરંતુ થોડું સરખું લખી દઈએ. સૌથી પહેલા a ઘન, પછી વત્તા b ઘન, પછી વત્તા a² b² અને છેલ્લે વત્તા ab. આ થઈ ગયો આનો જવાબ. આ જવાબ પણ સાચો છે, પરંતુ આમાં આપણે સરખી રીતે લખ્યું કહેવાય. ત્યારબાદ દાખલા નંબર 4 જોઈએ. સૌથી પહેલા p² નો ગુણાકાર 2p વત્તા q સાથે ઓછા q², 2p વત્તા q. હવે p² ને અંદર ગુણીએ તો 2p નો ઘન વત્તા p²q ઓછા 2pq નો વર્ગ ઓછા p નો ઘન. આમાં પણ કોઈ સજાતીય પદ છે નહીં, પરંતુ થોડું સારી રીતે લખી દઈએ 2p નો ઘન ઓછા q નો ઘન
વત્તા પી સ્ક્વેર ક્યુ અને છેલ્લે -2pq². આ થઈ જશે આનો જવાબ. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે સ્વાધ્યાય 8.4ની અંદર પ્રશ્ન નંબર 1 તથા પ્રશ્ન નંબર 2ના તમામ દાખલાઓનું એકદમ સુંદર મજાનું સોલ્યુશન પૂર્ણ કરીએ છીએ. મળીશું એક નવા વિડીયો સાથે. જોડાયેલા રહેજો મેથ્સ એન્ડ ઇંગ્લિશ યુટ્યુબ ચેનલમાં. ધન્યવાદ.